નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપની મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. આજના આ ખાસ અને હૃદયસ્પર્શી વિડીયોમાં આપણે જાણીશું ગર્ભાવસ્થામાં શ્રીમદ ભગવદ્ ગીતાનું મહત્વ શું છે. આજે આપણે સમજવાના છીએ કે ગર્ભાવસ્થા દરમિયાન ભગવદ્ ગીતા શા માટે અનમોલ છે. તે માતાના મનને, શરીરને અને બાળકના ભવિષ્યને કેવી રીતે પ્રકાશિત કરી શકે છે. આ વિડીયો ફક્ત માહિતી નથી, એક ભાવનાત્મક અનુભવ છે જે એક માતા અને બાળક વચ્ચેની દિવ્ય પારદર્શિતા છે. એક આધ્યાત્મિક સંગીત છે જે ગર્ભને જ્ઞાન, શાંતિ અને પ્રેમથી ભરી શકે છે. તો ચાલો શરૂ કરીએ આજની આ દિવ્ય યાત્રા. ગર્ભાવસ્થા એક એવો સમય છે જ્યારે એક માતા માત્ર એક બાળકને જ નહીં પરંતુ એક ભવિષ્યને ઘડે છે. એક સંસ્કારમય, સૌમ્ય, પ્રકાશમય વ્યક્તિનું જન્મસ્થાન બને છે. આવા સમયમાં મનોમય શાંતિ, ભાવનાત્મક સંતુલન અને આધ્યાત્મિક સ્થિરતા, આ ત્રણેય વસ્તુ સૌથી વધારે જરૂરી બની જાય છે. અને આ ત્રણેયની કુંજી એક જ ગ્રંથ પાસે છે અને એ છે શ્રીમદ ભગવદ્ ગીતા. આજના આ વિડીયોમાં આપણે સમજીશું કે ગર્ભાવસ્થા દરમિયાન ભગવદ્ ગીતાનું વાંચન, શ્રવણ અને ચિંતન શા માટે અગત્યનું છે અને એ બાળકના વિકાસ ઉપર કેવી રીતે ચમત્કારિક અસર કરી શકે છે. એક ગર્ભવતી માતા ગર્ભાવસ્થા દરમિયાન શરીરથી જ નહીં પરંતુ ભાવનાથી, વિચારોથી અને ઉર્જાથી પણ સર્જન કરતી હોય છે. બાળક શું બનશે, કેવું બનશે, તેના સ્વભાવના ઘડતરની શરૂઆત ક્યારથી થાય છે? જવાબ છે ગર્ભમાંથી. અને ગર્ભમાં બાળક મુખ્યત્વે માતા શું અનુભવે છે એ સાંભળે છે, અનુભવે છે અને તેમાંથી જ પોતાનું મૂળ સ્વરૂપ બનાવવાનું શરૂ કરે છે. આથી આ એવો પવિત્ર સમય છે. જો ભગવદ્ ગીતા જેવા દિવ્ય જ્ઞાનમય ગ્રંથ સાથે જોડવામાં આવે તો ગર્ભ સંસ્કાર માત્ર પ્રક્રિયા નહીં પરંતુ દિવ્ય યાત્રા બની જાય છે. વિજ્ઞાન કહે છે ગર્ભાવસ્થા દરમિયાન બાળક માતાની ભાવનાઓને અનુભવે છે, માતાના ધબકારાને સાંભળે છે અને માતાના હોર્મોનલ પરિવર્તનનો પ્રતિસાદ આપે છે. માતાના આનંદ અને ચિંતા બંનેને શોષી લે છે. આવા સમયે માતા ફક્ત શાંતિ નહીં પરંતુ ઊંડો આધ્યાત્મિક આધાર મેળવે તો બાળક જન્મથી જ દિવ્ય બુદ્ધિના આશીર્વાદ મેળવે છે. અને આ આધ્યાત્મિક આધારનું સૌથી શક્તિશાળી અને પરમ સ્ત્રોત ભગવદ્ ગીતા છે. ચાલો જાણીએ ગીતા માતાને શું આપે છે. ગર્ભાવસ્થા દરમિયાન માતા માટે સૌથી જરૂરી છે માનસિક સ્થિરતા, ભાવનાત્મક સંયમ, સકારાત્મક વિચારશક્તિ, ભય રહિતતા, આત્મશક્તિ અને સહજ સ્વીકાર. ગર્ભાવસ્થા દરમિયાન મન દરિયાની જેમ ઉછળે છે. ક્યારેક ચિંતા, ક્યારેક અકારણ ભય, ક્યારેક થાક, ક્યારેક નિંદ્રાહીનતા અને ક્યારેક તો અનાવશ્યક વિચારોની ધારા. આ બધું સ્વાભાવિક છે, પરંતુ શું તમે જાણો છો આ બાળકની નર્વસ સિસ્ટમ ઉપર અસર કરે છે. આથી ગીતા માતાને સ્વીકારવાનું શીખવે છે. ઘટનાઓનો સ્વીકાર કરો, તમારા કર્તવ્યો ઉપર સ્થિર રહો અને મનને ક્ષમતામાં રાખો. ગર્ભવતી માતા માટે ક્ષમતા એટલે શાંતિ, પ્રકાશ અને સ્થિરતા. આ ક્ષમતા માતાના હોર્મોન્સમાં સંતુલન લાવે છે, કાર્ટિસોલનું પ્રમાણ ઘટાડે છે અને ઓક્સિટોસિન અને સિરોટોનિનને વધારે છે. બાળક સુધી સંદેશો જાય છે કે શાંતિ છે, સુરક્ષા છે, પ્રેમ છે અને પ્રકાશ છે. ગીતાજીની આગળની શક્તિ તેના ધ્વનિ તરંગોમાં રહેલા ચમત્કાર સ્વરૂપે છે. ગીતાના શ્લોકો વિશેષ લયમાં છે. માત્ર શબ્દો નથી, પણ એ એક પ્રકારની વાઇબ્રેશનલ થેરપી છે. શ્લોકો માતાના શરીરમાં શાંત તરંગો સર્જે છે. આ તરંગો ગર્ભ સુધી પહોંચે છે અને બાળકના મગજમાં આલ્ફા બ્રેઇન વેવ્સ વધે છે. બાળકની નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્ર મજબૂત બને છે. બાળકના હૃદયના ધબકારા સ્થિર થાય છે અને ચાઇલ્ડ્સ ઇમોશનલ પ્રોગ્રામિંગ પોઝિટિવ બને છે. બાળક જન્મથી જ શાંત, આત્મવિશ્વાસુ અને આશીર્વાદયુક્ત બને છે. આ માત્ર આધ્યાત્મિકતા નથી, ન્યુરોસાયન્સ અને એપિજેનેટિકનો સહિયારો પ્રયાસ છે. ગીતાજીનો આગળનો ચમત્કાર એ માતા માટે
અભય, ધૈર્ય અને શક્તિના વરદાન સ્વરૂપે છે. ગર્ભાવસ્થાનો સૌથી મોટો પડકાર એટલે ડર. ડિલિવરીનો ડર, ટેસ્ટનો ડર, બાળકના સ્વાસ્થ્યનો ડર, ભવિષ્યનો ડર, શરીરમાં થતા ફેરફારોનો ડર અને સંબંધો સાચવી રાખવાનો ડર. આ ડર કે ભયનું બીજું નામ જ અનિશ્ચિતતા છે. ગીતા કહે છે, ના ડરશો, હું તમારા હૃદયમાં હાજર છું. આ વાક્ય ઈશ્વર દ્વારા બોલાયેલું છે, જે માતા માટે દવા છે, આશ્વાસન છે અને શાંતિ છે. માતા જ્યારે નિર્વિકાર રહીને પરિસ્થિતિઓને સ્વીકારે છે, આ ગીતાનું સૌથી મોટું જ્ઞાન છે, જે કહે છે, પરિસ્થિતિ જે હોય, તમે મજબૂત છો, દિવ્ય ચેતના તમારી સાથે છે. આ ભાવસ્થિતિ માતાને અંદરથી પ્રકાશિત કરે છે અને નિર્ભય બનાવે છે. ગીતાજીનો આગળનો ફાયદો એ ગર્ભસ્થ બાળક માટે અનન્ય છે. બાળક જન્મ પછી શીખતો નથી. બાળક ગર્ભમાં જ શીખવાનું શરૂ કરે છે. માતાની ભાવનાઓ, માતાના વિચારો, માતાનો સ્વભાવ, માતાની શાંતિ, માતાની પ્રાર્થના, માતાના મંત્ર જાપ, માતાનું આધ્યાત્મિક જોડાણ, આ બધું જ બાળકના સબકોન્શિયસ માઇન્ડમાં છપાઈ જાય છે. ગીતા સાંભળતી વખતે, ગીતાના મંત્રો બોલતી વખતે, ચિંતન કરતી વખતે માતાના ગર્ભમાં રહેલ બાળક આ મુજબના ગુણોને શોષી લે છે. શાંતિ, કરુણા, ધૈર્ય, બુદ્ધિ, તત્કાળ નિર્ણય લેવાની ક્ષમતા, નિર્ભયતા, સંતુલન, સકારાત્મકતા, આત્મવિશ્વાસ, નૈતિકતા, ભક્તિ, બોલતા થાકી જવાય એટલા ગુણો. એટલે કે ગીતા ગર્ભ માટે સર્વોત્તમ ઇમોશનલ પ્રોગ્રામિંગ છે. ગીતાજી ગર્ભાવસ્થામાં બાળક અને માતા માટે એન્ટી સ્ટ્રેસ પ્રોટેક્શન શિલ્ડ સમાન છે. આપણે સ્ટ્રેસ હોર્મોન્સ પ્રેગ્નન્સી વિશે ઘણું સાંભળ્યું હશે, પરંતુ ગીતાજી એ સ્ટ્રેસને બદલીને શાંતિમાં ફેરવી દે છે. આત્મજ્ઞાન, સમભાવ, અકર્મ, અનુગ્રહ, નિસ્વાર્થતા, સ્વીકાર, અડગતા, આ બધા ગીતામાં વર્ણવેલા કોન્સેપ્ટ છે. માતા જ્યારે આ કોન્સેપ્ટને સમજે છે, વિચારે છે, ત્યારે માતાના મનની જડતા દૂર થાય છે, પ્રકાશ ફેલાય છે અને સ્થિરતા આવે છે. અને આ જ સ્થિરતા બાળક માટે સૌથી સુંદર ભેટ છે. શ્રીમદ ભગવદ્ ગીતા ગર્ભમાં જ જ્ઞાન, ભક્તિ અને બુદ્ધિનું બીજ વાવી દે છે. ગીતા એ જ્ઞાનનો શુદ્ધ પ્રકાશ છે. જ્યારે માતા આ પ્રકાશને હૃદયથી સ્વીકારે છે, તે પ્રકાશ બાળકના મનની ચમક બને છે. ગીતાજી માતાને મુખ્ય 3 ખજાના આપે છે. એક છે જ્ઞાન. આ જ્ઞાન એ વાસ્તવિકતાને સંતુલિત રીતે જોતા શીખવે છે. બીજું ભક્તિનું સ્વરૂપ. ભક્તિ હૃદયમાં પ્રેમ અને સમર્પણ જગાડે છે. અને ત્રીજું છે કર્મ. આ કર્મ નકારાત્મકતા વગર કાર્ય કરવાની શક્તિ આપે છે. આ 3 ખજાના બાળકના સ્વભાવને તેજસ્વી બનાવે છે. માતા માટે ગર્ભ સંવાદ ખૂબ જ ઉપયોગી છે, એ આપણે જાણીએ છીએ, જેથી એ ગર્ભાવસ્થામાં શ્રેષ્ઠ સંતાનનું, દિવ્ય સંતાનનું ઘડતર કરી શકે. ગીતાજી એક પોતે પણ દિવ્ય સંવાદ છે. આપણે જાણીએ છીએ કે અર્જુનને મૂઢમતિ અને જડતાથી દૂર કરવા માટે પ્રભુના શ્રીમુખમાંથી નીકળેલ દિવ્ય સંવાદ એટલે ગીતાજી. ગીતા એટલે ભગવાન અને માનવ વચ્ચેનો સંવાદ. માતા જ્યારે ગીતા સાંભળે છે, તે બાળકને એવું વાતાવરણ આપે છે, જેમાં શુદ્ધતા છે, સત્ય છે, પ્રકાશ છે, શાંતિ છે, ભક્તિ છે અને દિવ્ય ચેતના છે. આવું વાતાવરણ બાળકને જન્મથી જ દિવ્યતા તરફ ઝુકાવ આપે છે. આથી જ ગીતા એટલે માત્ર પુસ્તક નથી. ગીતા ગર્ભ માટે પ્રાર્થના છે. ગીતા ગર્ભ માટે સુરક્ષા છે. ગીતા ગર્ભ માટે સંસ્કાર છે. ગીતા ગર્ભ માટે જ્ઞાનનું અમૃત છે. ગીતા માતા અને બાળક માટે એક આધ્યાત્મિક સુરક્ષા કવચ છે. હા, બરાબર સાંભળ્યું. ગીતા માતા માટે અને બાળક માટે એક રક્ષણ કવચ છે. એક ઓરા, એક આનંદ, એક દિવ્ય પ્રકાશ, જે સમગ્ર સમય દરમિયાન માતાના ઓરાને પોઝિટિવ રાખે છે. રોજિંદા તણાવ વચ્ચે ગીતા માતાના મનને ફરીથી પ્રકાશ અને સચ્ચાઈમાં સ્થિર કરે છે. અને આ સ્થિરતા બાળક માટે સોનામાં સુગંધ સમાન છે. પ્રિય માતાઓ, યાદ રાખજો, તમારા વિચારો,
તમારા શ્વાસ, તમારી પ્રાર્થના, તમારી શાંતિ, આ બધું ગર્ભમાં જીવનનું સંગીત બનીને રહે છે. અને જો આ સંગીતમાં ગીતાના શ્લોકનો પ્રકાશ ઉમેરાઈ જાય તો એ સંગીત દિવ્ય બની જાય છે. ગીતા બાળકને ફક્ત જ્ઞાન નથી આપતી, તેના જીવનની શરૂઆત જ પ્રકાશિત ચેતનાથી કરે છે. કોઈ પણ માતા પોતાના સંતાનને આના કરતાં સુંદર કોઈ ભેટ આપી શકે એમ નથી. બાળકના જીવનમાં સફળતા, સંતુલન અને મૂલ્યપૂર્ણ જીવન જીવવાનો આધાર ગર્ભમાં જ મુકાઈ જાય છે. અને એ આધારનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા. દરેક માતા અને દરેક ગર્ભસ્થિત બાળકને શાંતિ, પ્રકાશ અને આધ્યાત્મિક કૃપા મળી રહે તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના. ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કે દરેક ગર્ભવતી માતાને શાંતિ, આનંદ અને દિવ્ય શક્તિ મળે. દરેક ગર્ભવતી માતા ગીતાજીના મહત્વને સમજી પોતાના જીવનની અંદર નિયમિત તેનો ઉપયોગ કરે તેવી પ્રાર્થના. આ સિવાય આપ અન્ય કયા વિષયમાં વિડીયો જોવા માંગો છો તે કોમેન્ટમાં અચૂક જણાવશો. આવા જ સુંદર અને ઉપયોગી વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું નવા વિષય સાથે નવા વિડીયોમાં. આજના વિડીયોમાં બસ આટલું જ. અસ્તુ. ધન્યવાદ.